રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જોશાપરની સીમ જૂનો રેડીનો માર્ગ પર મરચા ભરેલા ટ્રકમાં આગ લાગી। જામકંડોરણાના જોશાપર ગામ નજીક આવેલા જૂનો રેડી માર્ગ પર મરચા ભરેલ ટ્રકમાં શોર્ટ સર્કિટ થતાં ટ્રકમાં આગ લાગી। જૂનો રેડી માર્ગ પર મુખ્ય માર્ગ ઉપર 11 કેવી લાઇન તારને અકસ્માતે ટ્રક અડી જવાથી શોર્ટ સર્કિટ થતાં મરચા ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી। ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, જામકંડોરણા પોલીસ તંત્ર અને જામકંડોરણા મામલેદાર કચેરીની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા મરચા ભરેલા ટ્રકમાં આગને કાબૂમાં લીધી, પણ તે પહેલા જ મરચા ભરેલો ટ્રક સંપૂર્ણ બળી ખાક થયો છે। મરચા અને ટ્રક બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। હાલ ધોરાજી નગરપાલિકામાં ફાયર બ્રિગેડ વિભાગમાં ફક્ત એક બંબો આગ બુઝાવવા માટે કાર્યરત છે। બીજા 2 બંબા કોઈ કારણસર નગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે કોઈ મોટી આગની ઘટના બને ત્યારે રામ ભરોસે જીવવાનું। મારું નામ એચ.સી. ગોહેલ, મામલતદાર ઇન્ચાર્જ મામલતદાર જામકંડોરણા। આજ રોજ બપોરના સમયે ટેલિફોનિક જાણ થતાં જસાપરથી રાયડી રોડ પર મરચા ભરેલી ટ્રકમાં આગ લાગતા તાત્કાલિક ધોરાજી નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવીને ફાયરને કાબૂમાં લીધેલી, પરંતુ ટ્રક અને તેમાં ભરેલા મરચા સંપૂર્ણ સળગી જતા અંદાજે 10 થી 12 લાખનું નુકસાન થયેલ છે। આગળનું કારણ શું છે સાહેબ? આગનું કારણ ટ્રક પસાર થતા વીજ લાઇન સાથે શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર? જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી। ટ્રક અને તેમાં ભરેલા મરચાને નુકસાન થયેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।